આગામી દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે અને તેના પગલે પ્રશાસન હવે પૂર્વ તૈયારીમાં જોરોશોરોથી લાગ્યો છે। અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ અને આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। વિગતે વાત કરીએ દર્શક મિત્ર, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હવે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ગણતરીના દિવસો બાકી છે ને હાલ તડામાર તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। સમગ્ર રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ સહિત તેમજ સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ લોકો સાથે સંકલન કરીને કામગીરી કરી રહી છે। ત્યારે આ મામલે અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓ પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં આગામી સમયમાં સુચારું આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ચર્ચા થઈ અને ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે ફરી ઉત્સાહભેર માહોલમાં નીકળે તે માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી। ત્યારે આને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, તેમને સાંભળો। તમામ લોકો પણ શાંતિ સમિતિના પોલીસ બંદોબસ્તથી લઈને વ્યવસ્થા પણ કયા પ્રકારે રહેવાનું છે ને શું આયોજન કરવામાં આવશે? કોઈ નવા મુદ્દા હોય તો જેની ચર્ચા પહેલી વખત થઈ હોય? 16 તારીખે ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે, એના જ તૈયારીના ભાગરૂપે આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જો મંદિર તરફથી જો કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેના લીધે હાથી ગયા વખતે જેવા થયા હતા આ વખતે નહીં થાય। તો આ બધા ચર્ચાઓ થઈ। સાથોસાથ અમુક જો ટ્રાફિકના વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના ટુ વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે। સાથોસાથ અમુક જગ્યા લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ આ ચર્ચાઓ થઈ। આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી અને એના અમલવારી બી કરવામાં આવી રહી છે। ઓકે, થેન્ક યુ। આપણે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત। આજે જે મહત્વપૂર્ણ મિટિંગ બોલાવવામાં આવી હતી, બેઠક થઈ, બેઠકમાં જે ચર્ચા થઈ તેને લઈને તેમણે માહિતી આપી। સાથે જ આ મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના મેયર હિતેશ બારોટ, તેમને સાંભળો। એકતા સમિતિની બેઠક થઈ રથયાત્રાને લઈને, શું બેઠક અને શું આયોજન છે? જય જગન્નાથ સૌને। જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક અને પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ અને એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે શાંતિની વ્યવસ્થાની નિરીક્ષણ કરવામાં સરજી। જે આપણે સાંભળ્યા હતા અમદાવાદના મેયર હિતેશ બારોટ, તેમણે આ બેઠક મુદ્દે ચર્ચા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે અમદાવાદ પોલીસના વિભાગના અધિકારીઓ સાથે જે સંકલન થઈને જે ચર્ચાઓ થઈ તેને લઈને વાત કરીને આગામી જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ સુચારું આયોજનબદ્ધ વ્યવસ્થા થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।